બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં 80મા સ્વતંત્રતા પર્વની અનોખી અને દેશભક્તિના માહોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સરકારી કચેરીઓ અને શાળાઓમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવ્યું ધ્વજવંદન। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। સમગ્ર દેશની સાથે સાથે બોડેલી નગરમાં પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। બોડેલીની વિવિધ સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં તેમજ શાળાઓમાં ધ્વજવંદન સાથે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા। બોડેલીની અગ્રગણ્ય એવી શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગત ચોકસીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારે શાળાના સંચાલક મંડળના આજીવન ટ્રસ્ટી પ્રમુખ ભાવેશ કુમાર સિરોલાવાલા, સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર પ્રદીપભાઈ ચોકસી તેમના પરિવાર સાથે ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તિરંગાને સલામી આપ્યા બાદ જગત ચોકસીએ આજના દિવસે દેશે આપણને શું આપ્યું એ નહીં પરંતુ આપણે દેશને શું આપ્યું એ બાબતે વિચારવું જોઈએ તેમ કહી તેઓ રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવી તેની રક્ષા કરવા માટે અપીલ કરી હતી। હું આ સ્કૂલનો વિદ્યાર્થી છું, 7મા ધોરણ સુધી અહીંયા જ ભણ્યો છું અને અત્યારે અમે લાઇબ્રેરી અને ઓડિટોરિયમ જે કંઈ અમારી કોશિશ છે એ સ્કૂલ માટે અમે કરી રહ્યા છે અને સ્વાતંત્ર્ય દિવસના નિમિત્તે દરેક વિદ્યાર્થીઓને મારે જણાવવું છે કે ખરેખર સ્વાતંત્ર્ય દિવસ હવે આ જનરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ દેશ માટે શું કરીએ છીએ અને એના સંકલ્પ લેવા માટે દરેક વિદ્યાર્થીએ ઝંડાને જોઈને એવું વિચારવું જોઈએ કે આ દેશે આપણા માટે શું કર્યું એની જગ્યાએ આપણે એના દેશ માટે શું કરી શકીએ છીએ। આ સંકલ્પ સાથે ફરીથી દરેકનો અભિનંદન। થેન્ક યુ સો મચ।